ઝઘડિયા તાલુકામાં ગત સપ્તાહે નોંધાયેલા સરેરાશ 5 ઇંચ વરસાદના પગલે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ થવાની સાથે નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલા રાનીપુરા અને ઉંચેડિયા ગામના ખેતરોમાં મોટા પાયે જમીનનું ધોવાણ થયું છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા 15 વર્ષ દરમિયાન આશરે 200 વીઘા જેટલી જમીનનું ધોવાણ થઈ ચૂક્યું છે, જ્યારે વર્તમાન વરસાદમાં 20 વીઘાથી વધુ જમીનમાં ઊભો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઉપરવાસમાં પડેલા અવિરત વરસાદના કારણે ગુમાંડે ઉચેડિયા વાડી ખાડીમાં પાણીની પ્રચંડ આવક થઈ હતી, જેથી કાવેરી ખાડી બંને કાંઠે વહેવા લાગી હતી. આ ખાડી જ્યાં નર્મદા નદીને મળે તે સંગમ સ્થળ પાસે કાવેરીના રાનીપુરા તરફ કાંઠે ભારે ધોવાણ નોંધાયું છે. રાનીપુરા ગામની સીમના મોરાવગા વિસ્તારમાં આવેલા ખેતરોમાં પાણી ફરી વળતા જમીન સાથે ઊભો પાક પણ તણાઈ ગયો છે. સામાન્ય રીતે નર્મદા કાંઠાના આ ફળદ્રુપ વિસ્તારમાં ખેડૂતો કેર અને શેરડીની ખેતી વિશેષ પ્રમાણમાં કરે છે. આ ઉપરાંત ઘણા ખેડૂતો કઠોળ, શાકભાજી અને કપાસનું પણ વાવેતર કરતા હોય છે, પરંતુ ખેતરમાં ખાડીના પાણી ભરાઈ રહેવાના કારણે મગફળી, સોયાબીન, તુવેર, કપાસ તેમજ તમામ પ્રકારના શાકભાજીના વાવેતરને મોટું નુકસાન પહોંચ્યું છે.